11 વોર્ડમાં વિકાસના કામોનું સોમવારે પાલનપુરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસને લઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરની વિકાસ યોજના અંતર્ગત શહેરમાં જુદા જુદા વિકાસના કામો કરવામાં આવનાર છે, જેને લઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠક્કરના હસ્તે સોમવારે વોર્ડ નંબર 2 માં આગમાતાના મંદિર પાસેથી ₹5.97 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹5.97 કરોડના ખર્ચે 1 થી 11 વોર્ડમાં રોડ, બ્લોક, હાઈ માસ્ક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે, જે ઝડપથી શરૂ કરી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। पालनपुर नगरपालिका द्वारा स्वर्णिम जयंती मुख्यमंत्री सड़क योजना अंतर्गत 5 करोड़ અને 97 લાખના 11 વોર્ડમાં વિવિધ કામોનું આજે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તના અંદર તમામ મારી નગરપાલિકાની ટીમ, મારા શહેર ભાજપની ટીમના સાથે રહી અને આગામી સમયમાં 5.97 કરોડના વિવિધ વિકાસના કામો પાલનપુરના આજથી આ કામ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને આગમાતા મંદિર ખાતેથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામો એટલે કે અંદાજે 6 કરોડ જેટલા વિકાસના કામો 5.97 કરોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રોડ, રસ્તા, બ્લોક એવા અનેક કામોનો દરેક વોર્ડ વિસ્તારનો અંદર સમાવેશ થાય છે। એની આજથી શરૂઆત કરવામાં